પાટણ જિલ્લાના ચાણસ્મામાં નવજીવન સ્પોર્ટ્સ ક્લબમાં ચાલતા જુગારધામમાં શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલની સંડોવણી બહાર આવતા ભાજપ હાઈકમાન્ડે મોટી કાર્યવાહી કરી છે. પ્રદેશ મોવડી મંડળની સૂચના અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોરે 3 ફેબ્રુઆરીએ રાજેશ પટેલને શહેર ભાજપ પ્રમુખ અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ચાણસ્મા જુગારધામ એસએમસીની રેડમાં ભાજપનો ચાણસ્મા ભાજપ શહેર પ્રમુખનું નામ ખુલતા તેને 6 વર્ષ માટે પાર્ટીએ સસ્પેન્ડ કર્યો છે. ત્યારે હાઈ પ્રોફાઇલ જુગારધામ કેસમાં કોંગ્રેસનું કનેક્શન પણ સામે આવ્યું છે. ચાણસ્મા નગરપાલિકા વોર્ડ નંબર 6નો ઉમેદવાર ચિરાગ ખોડાભાઈ પટેલ પણ આ કેસમાં મુખ્ય આરોપી છે અને વોન્ટેડ છે. ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકુરે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારે ભાજપે કાર્યવાહી કરી છે. તો સવાલ એ છે કે કોંગ્રેસ તેના ઉમેદવાર સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં. આજથી લગભગ 4-6 મહિના પહેલા અમારો કોંગ્રેસનો જનમંચનો કાર્યક્રમ હતો. એની અંદર મેં જાહેર મંચ પરથી કીધેલું કે ભાઈ ચાણસ્મા શહેરની અંદર આવી અસામાજિક પ્રવૃત્તિ, દારૂ, જુગારનું ધામ ચાલે છે. એ વાત આજે મારી સાબિત થઈ છે. આજે ચાણસ્મા શહેરની અંદર નવજીવન સ્પોર્ટ્સ ક્લબની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જુગારધામ પકડાયું છે. એની અંદર ખૂબ લોકો, પૈસાદાર લોકો પણ પકડાયા છે, મુદ્દા માલ પણ પકડાયો છે. આ સમગ્ર પ્રક્રિયાની અંદર એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલ જેણે ખૂબ જ સફળતાપૂર્વક રેડ કરી છે અને બધાને પકડ્યા છે. એને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને એમને બિરદાવું છું. મારું એવું માનવું છે કે આટલું મોટું જુગારધામ ચાલતું હોય અને સ્થાનિક પોલીસને અથવા જિલ્લાની પોલીસને ખબર ના હોય એવું બને છે. આજે જુગારધામ પકડાયું છે. ખરેખર તો આ કાર્યવાહી સ્થાનિક પોલીસે કરવાની હતી, પણ આજે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક ચાણસ્મા પોલીસ પણ આની અંદર સંડોવાયેલી હોય એવું જણાઈ આવે છે. એટલે આગામી દિવસની અંદર જ્યાં જ્યાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલતી હશે ત્યાં હું મારી રીતે તપાસ કરાવીશ અને જે તે પોલીસ સ્ટેશનની હદમાં જે કંઈ બનાવ બનશે એવું સ્થાનિક પોલીસને જાણ કરીશ. તેમ છતાં જો મારી વાત ધ્યાન પર લેવામાં નહીં આવે, અગાઉ પણ નથી આવી, તો હું માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય અમારા ગૃહમંત્રીશ્રીને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરી. સમાચાર પત્રોની અંદર જોયું તો શહેર ભાજપના પ્રમુખ રાજુભાઈ પટેલ, જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, એમનું નામ મેં સમાચાર પત્રો મારફતે જાણ્યું. તો આટલો મોટો માણસ અને સંગઠનનો મહત્વનો હોદ્દો ધરાવતો હોય, એમને તો પ્રજાને આ કોઈ બદીઓમાં જતી હોય રોકવી જોઈએ, પણ આજે પોતે જ આ કાર્યવાહી કરે એ ખૂબ નિંદનીય બાબત છે. પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.